સીતારામ બતાવ્યું. અચ્છા ભાઈની ક્રિયા ઇતર ક્રિયા જેને આપણે કહીએ ભોગ ભાંગવાનો રવો કરવાનો હોય. બાર તો બેનું રાંધે ચા બીજું જે વિધિ થાય એના કુટુંબની વહુએ કર્યું. અને આ એક ભાગ છે છેલ્લો એ હું કરવા બેઠી. હજી વાગ્યા છે 8 જ વાગ્યા છે. હજી મહેમાન આવતા આવે મોઢે ખાવાવાળા. આજ ક્રિયા છે તે માણસની વધી જાય. વરસાદ બંધ થતો નથી. એક બાજુ કીચડ કીચડ કીચડ. કોઈ તો નાખવાવાળા બધા હોય ને દરેક સમાજની અંદર અલગ અલગ રિવાજ હોય. અમારે હરાવી ના આવે ને પછી કોઈ તો ઓઢાડે બધા માથે. તો હજી બિચારા એ બાર ગામ ગીર તાલાળાની બાજુ છે મારા મુહાર એ બધા આવે. રસ્તામાં બિચારા કહે કે રોડને તૂટી ગયા ચારે બાજુ વાર લાગશે થોડી. હું શીરો બનાવું છું. અહીં જે રામાપીરનો આ ભગત હતા બધા એટલે પાઠને છે. કઠણ ગમે એટલા થાય ને તો કઠણ ન થવાતું. અને બાને ગમે એટલું ભૂલાવાનું. આમાં કાકાની દીકરીને પણ છે અને એને સુવિધા છે કાંઈ બધું તમે જેમ કહો એમાં અહીંયા બધું રાખ્યું છે. તો પાણી ઊંકું થઈ જાય ને તો ઢાંકીલાનો રવો ચાલુ છે. તો હું બોલવું એ સમજાતું નથી હવે. બીજી બેનો બિચારી બધી મદદ કરે છે. બીજાને એ જે કાલ હતા ને કોઈ પૂછતા હતા કે નરેડીવાળા બેન છે. હા એ નરેડીના મારા મોટા પપ્પાની દીકરાની બહુ છે. એ આવ્યું છે. મારે અમે કુટુંબ બહુ મોટું છે મારું. 6 કાકા બાપાના મારા બાપુજીની 6 ભાઈઓ છે. એમાં બધાને કોઈને 2 3 ને 4 ને મારે ટોટલ 11 કે 12 તો અમે કાકા બાપાને મારા ભાઈઓ છે. મારા હમણાં 2 ભાઈઓ હતા એક મોટો ને એક નાનો. એમાં મોટો ભાઈ છે ને એ રોકાણો છે બિચારો અને ભાભી નથી આવ્યા. એક દિવસ મોટો થઈને આવ્યા હતા બે કે. બીજી ભાભીઓ છે એ બધું કરે છે. બીજું આપણાથી થતું હોય આપણે કરીએ. બીજું તો આપણાથી કંઈ થાય નહીં. અમુક વસ્તુ છે એના કુટુંબ નામે જ કરવી પડે. આપણું પૂગે નહીં. આપણું કાંઈ એટલે કાંઈ દીકરીઓને પૂગે નહીં. પાણી નહીં આપણું તો પૂગે નહીં. પણ આપણે તો મજબૂરી હોય એટલે રોકાવવી પડે, ઉકેલવી પડે ને કામે કરવું પડે ને ઠેકાણે પાડવી પડે. ભાઈના જેવા નસીબ. કે ને કે જીવતા સુખ ન જોયા હોય. છેલ્લે છેલ્લે મૃત્યુના સમયે બિચારાને બીજા કરે તો એ થાય. શું કરવું ઉકેલું તો ખરી ને. ટાણે ટાણે આપણે ગમે એ કરીએ. મારી માનો જેનો ભાઈ છે એકો હોય એક ટાણે ઊભો રહીએ બધામાં ઊભો રહીએ ટાણે. આ ઇલેક્ટ્રિક સગડી છે. ઇલેક્ટ્રિક સગડી એ રવો કરું છું. પાણી પેલા ઉકાળી લો. કોક ભાંગવાનો શીરો કરે બધામાં. બીજામાં કરતા હોય કે ન કરતા હોય અમારામાં કરે. એ બધું આજનું જમાડે ને અમે શીરાની કે ઢેફલી એટલે હું ભાંગી ગયો એમ કે છેલ્લા દિવસે. તો કેમ ભૂલવું એ વિચારતું નથી. માને કેમ સમજાવી એ સમજાતું નથી. ઘડીએ ઘડીએ બેભાન થઈ જાય. ઘડીએ ઘડીએ યાદ કરીને રાત આખી જાગે બેહે વળી હોવરાવું. એટલે જ વિચાર કર્યું. મારી મોટી બેન કહે કે તારું છે ને હજી માને. મારું તો કંઈ માનશે નહીં. તું લઈ જા બેન કે તારી પાસે માનશે. તારી પાસે હરખી લઈ જવાનો વિચાર એટલે મેં કર્યો છે. એક છે બા અમારા અને બીજા બા. એક બીજા બેન પૂછતા હતા તમારા બા ઉંમરમાં નાના નથી બેન. મારા બા 100 વર્ષના પૂરા 100 વર્ષ છે મારી માને. કારણ કે મારી માનો દીકરો 70 વર્ષનો છે અને એની ઉંમર એટલી છે. પણ શરીરે ભગવાનની દયા છે કે મગજ સારું છે. શરીરે નિરોગી છે. હાલી ચાલી શકે. પોતાને કંઈ પરાધીનતા નથી. અને આવ્યા મારી બેન. બોલો રાણી માંગો છો આ ઘરે? આ ઘરે અમે મારા ભાઈ નો હમાય આજનો વરસાદ ન આવે તો હરખું ઉકેલાઈ જાય એટલી મારા નાકની પ્રાર્થના કરે. અમારા કાકાની દીકરી છે એનો ધન્યવાદ. મારા બાપુજી ગુજરી ગયા હતા ને તો મારા કાકાની દીકરીને ઘરે 11 દિવસ રાખ્યું હતું. આવા લોટ છે ને કોઈ આપડા હોય ને એ જ ખમી શકે. બાકી કોઈ ખમે નહીં. મારા બાપની દયા છે. હા શામજી બાપાની એને દયા છે. શામજી બાપાનું મંદિર છે. શામજી બાપાની દયા છે ને બધું જો શાંતિથી બધું પતી જાય. પણ ભગવાનની એક મહેરબાની કે હવે ભગવાન જે પણ પ્રસંગ કરવા દે ને હારા કરવા દે. હાતા નો કરવા દે. અશોકના વિવાહ હોત તો અમને કેવી મજા આવત. અશોકનું આ કરવું પડે અમને બહુ આકરું લાગે છે. ભગવાનની જેવી મરજી મારા વાલા. એના પાસે આપણું કઈ હાલતું નથી. ત્યાં લાચાર લખાવીને એટલે અમારું આવું થયું ભાઈ. જો મારી માં એમ કે વિડીયો બનાવી આપણે માં દીકરી જોઈએ. અમારી માને ફોહલાવું હટાણામાં ઘડીએ ઘડીએ રોવું આવે. છોકરાઓની જેમ સમજાવવા પડે. ઘડીક વાર મોબાઈલ દઈ દઈએ વળી પાછા ભૂલી જાય. તમને મોબાઈલ ગમે ને બા? જોવો ગમે ને? મોબાઈલ ગમે. જો કેવા આપણે દેખાય બે. આ હારું હો આપણે આખો દી રમવા થાય.
જોવા થાય આમાં કેટલું આવે આપણે મોબાઈલમાં ફોટા પડે પછી આપણે વિડીયો ઉતારીએ ને એ વિડીયો આપણે જઈએ મન થાય ને ત્યાં જોઈ બધાય જોવે મારા હાહુને તો બહુ જ ગમે હા ઈ તો વિડીયો આમાં બેઠા હોય જોવે વાતો કરે હમણાં નથી બોલતા હોય ભાષા બંધ થઈ ગઈ એની ભાષા બંધ થઈ ગઈ હમણાં મારા ભાઈ છે ને મારા બા એ અમારા બાની જે મોસા સાંભળે તમે હવે ઓસા સાંભળવા માંડ્યા કાન બંધ થઈ ગયા કાન બંધ થઈ ગયા ફોન લાગી ધીમે ધીમે કારણ આજ રવિવાર છે ઘટ પણ આવી ગયો હોય તો ઘટ પણ આવી ગયું થોડીક વાર થાય તમને યાદ આવે તો અહીંયા હાવ બપોરામાં પૂરું થઈ જાય 2 કલાક ખાઈ છે માંડ સમજાવ્યા 2 કલાક થઈ આજ તો તમે મારો હાથ દબાવી અને મટાડી દીધો હા બેન કે વાંહોય મટી ગયો મારો હા રાઈત આખી અશોક નો વાંહો દબાવ મારો હાથ દબાવ્યો હતી કે નીંદર માં દબાવ્યો અને આજ બપોર લગીના કયું ના મારો હાથ દબાવતા હતા બેઠા બેઠા મારા હાથ મટાડી દીધો માનો હાથ ફરે બાઈક સારી જો આજ મારી એવો હાથ ફેરવો કે વાત જવા દો હાથ મારો ઊંચો નતો થતો માં જો હાથ પકડીને બેઠા મારો જો હજી મા દીકરીઓ આમ હાથ પકડીને મારા હાથ બેઠી હોય ને એમ મારી માને છે ને હવે મારી બાનો હથવારો લઈ આવવા મારી ઘેરે જ રહેવાનું શું તમારે ક્યાંય આપણે જવું નથી બીજે બાપુ ને ફોન આવ્યો હતો સ્વામીજી નો જીવબેન તો કેતા હતા કે મને તો કે જ્યોત્સના ન્યા ગમે દેવી ન્યાય ગમે લીરી ન્યાય ગમે કે પણ ભલે ને ગમે બધે કે તો તું તારે ન્યા મજી તો બધી હરી કે ને માર બધે સલામ મેદી તો બચ્ચે મોટી મે કર્યો એટલે મને દીકરી બધી હરી કે મને લીરી બહુ આલી છે માં વધારે કોણ ગમે તમને બધી ટ્રેનિંગ ના ના હાસુ કયો હાવ અમારા બે મારા બે છે ને લક્ષ્મણ એમ કે મમ્મી તને વધારે ભાઈ વાલો કે હું વાલો ભાઈ વાલો કે હું વાલો મને બે વાલાવી ના ના મમ્મી બહુ હાસુ કે હું કહું તું વાલો બસ વાલો મને ઈશ્વર એના આત્માને શાંતિ આપે માં એનું દુઃખ આપણાથી જોવાતું હતું એનો હતો જવાનું કુદરત નો ક્રમ છે નાના મોટા ગમે ત્યાં જાય ને સુખ તમને કેટલા માં કેવા વાળા છે માં 3 બેનું ભાઈ મોટો શિયાર તે કેતો પણ વાથી માં એ માં શું કરો છે બોવડી થી માં કરતો હોય ઈ ભેગો રહેતો ને માં અમારે આખો દી અમારે હાહુ છે ને એક જ નામનો જાપ કરે દોધી અવાજ નથી નીકળતો અમારે હાહુ નો હવે તો હવે એમ કરે બસ અજુડો અમે હમણાં છે ને અજીત બપોર લગી રહીએ મારા ઘરવાળો બપોર લગી રહીએ ને તો એ અજુડા બસ અજીત તો કોઈ દી નથી કીધું લવો નથી કરતો ને તો અજુડો કે મને એ જોતી હવે એને બીજા પાંડેડા આવીને એમ કે તમે કરો કોઈ બહુ મોટી ને બહુ છે દીકરો છે એને કોઈ બોલાવે જાનત આવજો મને તો તમે કઈ કીધું એટલે તમે બી તો તારે રફરફમાં જ લવજો મેં કઈ કીધું કે પહેલેથી એને બાકી તો આજે મારા દોસ્તર પાસે વાગ્યા હોય તો ઇનાને આ વિડિયો ચાલે એને આમ જો ચાલે તમે બુક આપીએ તમે ને તું પ્રીતેશ ભાઈ કો બીમાર હોય પણ એ પ્રીતેશ ને ક્યાં કી મને કી પ્રીતેશ ને કામ કે ખબર પ્રીતેશ ને નથી લખાઈ એ સારી ડોકે લખવા માટે મારે કી ના કીધું ને ભાઈ કે બે અરે મને તો કીધું મારે જ પણ એ કેમ કરે વખતે માં તું બંધ રાની એ જો એક ટકી પાછી નો તો નહીં આપે ને ઈ લઈ લે આથું એટલે ભાઈ આથું એટલે નથી લખવાનું છે એક જ પાછી નો પકડ દે ખાલી દાળ જો ભાઈ કે હાલો ખોટી પાછી નો તો પકડ પછી તો પેલે એથી લખવાનું તો એ ફરીથી લેવી પડશે મારે કોઈ માં તો તમે હેલ્પ કે રિક્ષા માં દુકાન છે આ તો કેમ જાતે આપની રિક્ષા ઈ પડી ઓ મેં તો જોગર કોને ખૂબ કર આ આખવા મંડી એક મિનિટ વાળી સંજે બજે લાગે રિક્ષા માં બેહની કે બસ સાયકલ લેતી બે બાપ બસ તો તને માર્યો કઈ ભાઈ નો મારે કઈ દે કે હું ખીલે ઓ માર દેનો દીકરો મારે ભાઈ નો મારે
ઓવરલ મારતે આતન હું કહી દે ના કે મારતે પોલીસ ભાઈ એને કહી દે પોલીસ એને ટાબરિયા માને એને કે મારી દે પૂછલી દે એ તો પોતે પપ્પા પૂછલે ના પપ્પા રુદ્ર નથી રુદ્ર બધું માને હા હવે કાકી આ રુદ્રભાઈ વિડિયો ઉતરે હતા મેડમ ને કહી દીધું આમ કરતો આમ આ તો કરવું પડે સમય આવે ત્યારે કરવું પડે ભાઈ ભાઈ અટાલે તારો સમય ને ભાઈ અટે હાથું એ ચાલે કે દે કે તારી મમ્મી ને એક ગાલ માં આવી તો આવી જાય સમય આ બોલે રેપડ નાખે તું તો બહુ વધારે થાતું ઈ હો ભાઈ તું તો બહુ વધારે મારતા હે આવાને થી હું તારા નાજી તો આ એને નથી કરતો એક મિનિટ ઓય ભાઈ એલા તારું એક કામ કર તારું બિસાડા ની એની બસ આમ જો તને જી મેડમે હું અટાણે મને કીધું વીકનેસ છે ને વીક કાઢવાની છે તારે વીકનેસ કેમ ફૂલ વાંચવાની અને લખવાની ફૂલ જ વીકનેસ તારી ઓલે ઓરતન નું તો દેખાડતો પાનાને અટાણે અહીં તો અટાણે તને મેડમ હું હેલ્પ કરે હું હેલ્પ કરી પછી એક્ઝામ ટાઈમે કોઈ નહીં કરે વાંચીને કરવું જ પડે તારે કામ રાખીએ દેખી રુદ્રા આ જોજી રાખ ગાલે નો વિડિયો બંધ કરે